विद्यार्थी मित्रों नमस्कार। ओम शांति। હવે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિની અંદર બરોબર છે, આપણે આગળ વધીએ તો આજે આપણે ગર્ભસ્તરની વાત કરવાની છે બરોબર। તો ગર્ભસ્તરને આધારે જે પ્રાણીઓ છે પ્રાણી જગતની અંદર એ પ્રાણીઓ બે પ્રકારના છે, એક દ્વિગર્ભસ્તરી અને એક ત્રિગર્ભસ્તરી બરોબર છે। હવે અહીંયા એક વાક્ય લખ્યું છે કે ગર્ભસ્તર છે પેશીધારી પ્રાણીઓને લાગુ પડે છે, પેશીધારી હોય એને જ લાગુ પડે છે। હવે કેમ બરોબર છે, હવે તમે જાણો છો કે સર્વપ્રથમ પેશીઓનું નિર્માણ થતું હોય એવો સમુદાય છે કોષ્ઠાંતરી સમુદાય બરાબર છે। અને ગર્ભસ્તર છે, ગર્ભસ્તરની શરૂઆત છે એ કોષ્ઠાંતરીથી થાય છે, એટલે ગર્ભસ્તર છે એ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ અને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે, બે પ્રકારે છે। એ પેશીધારી પ્રાણીઓને જ લાગુ પડે। એની પહેલાના જે પ્રાણીઓ છે આપણે પ્રજીવ અને સછિદ્ર છે એમાં કોષસ્તરીય આયોજન છે મિત્રો, પેશીઓનું નિર્માણ થતું જ નથી। એટલે જે પ્રાણીઓમાં પેશી બને એમાં જ ગર્ભસ્તરનું નિર્માણ થાય છે બરાબર છે। તો પ્રજીવ અને સછિદ્ર એવા સમુદાય છે કે જેની અંદર પેશીઓનું નિર્માણ થતું નથી, એટલે ગર્ભસ્તર બને નહીં। એટલે ગર્ભસ્તરની વાત કોષ્ઠાંતરી પછીના સમુદાયને જ લાગુ પડે, એટલે કે પેશીધારી પ્રાણીઓને જ લાગુ પડે છે। હવે આપણે એ જોઈએ કે દ્વિગર્ભસ્તરી જે પ્રાણીઓ છે કેમ દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી કહેવાય છે, તો કે ગર્ભીય કોષોના બે સ્તરો આવેલા હોય છે। જ્યારે પ્રાણીઓનો ગર્ભ વિકાસ થતો હોય ત્યારે બે ગર્ભના સ્તરો બને છે, એટલે આ પ્રાણીઓને દ્વિગર્ભસ્તરી કહેવાય છે બરાબર છે। હવે દાખલા તરીકે અહીંયા જોઈ શકો છો આ બે આકૃતિ આપી છે। હવે પહેલા આની વાત કરી દઈએ આપણે કે ભાઈ ત્રિગર્ભસ્તરી છે તો ગર્ભીય કોષોના ત્રણ સ્તરો હોય। ચાલો એ તો સિમ્પલ વાત છે કે બે ગર્ભસ્તર રચાય એને દ્વિગર્ભસ્તરી કહેવાય, અને ગર્ભ વિકાસ થતો હોય પ્રાણીઓનો ત્યારે ગર્ભસ્તરો જો ત્રણ રચાય તો એને ત્રિગર્ભસ્તરી પ્રાણી કહેવાય છે બરોબર। તો પહેલા ઉદાહરણની વાત કરી દઈએ કે દ્વિગર્ભસ્તરી પ્રાણી સમુદાય છે એ કોષ્ઠાંતરી છે, અને પૃથુકૃમિથી લઈ અને મેરુદંડી સુધીના જે બધા જ પ્રાણીઓ છે બરોબર, આ મેરુદંડી સુધીના બધા જે પ્રાણીઓ છે એ કેવા ગણવામાં આવે છે, ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે બરાબર। અને કોષ્ઠાંતરી છે એ દ્વિગર્ભસ્તરી પ્રાણી છે। ઓકે ચાલો હવે અહીંયા જોઈ શકો છો બે આકૃતિની અંદર આ એક ગર્ભસ્તર છે, સૌથી બહારનું ગર્ભસ્તર આ આકૃતિની અંદર દર્શાવેલું છે, અને અહીંયા છે આ વચ્ચેનું આ છે એ અંતઃગર્ભસ્તર છે બરાબર। તો બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર એવા બે ગર્ભસ્તરો બને છે। જ્યારે આ આકૃતિની અંદર અહીંયા જોઈ શકો છો સૌથી બહારનું છે એ બાહ્ય ગર્ભસ્તર, સૌથી અંદર તરફ આવેલું છે તે અંતઃગર્ભસ્તર, અને અંતઃ અને બાહ્ય બેયની વચ્ચે છે અહીંથી આટલો જે વિસ્તાર છે મિત્રો આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો, આ રેડ કલરના જે કોષો દર્શાવેલો ભાગ છે એ મધ્ય ગર્ભસ્તર કહેવામાં આવે છે। અહીંયા નામ લખ્યું છે આ મધ્ય ગર્ભસ્તર બરાબર। એટલે કેટલા ગર્ભસ્તર થયા, બાહ્ય, મધ્ય અને અંતઃ, એટલે અહીંયા ત્રણ ગર્ભસ્તરો બન્યા। જ્યારે આ આકૃતિની અંદર આ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર બે જ છે બરાબર, એટલે આવા દ્વિગર્ભસ્તરી પ્રાણી કહેવાય છે। હવે અહીંયા લખ્યું છે મધ્ય શ્લેષ્મ સ્તર। મધ્ય શ્લેષ્મ સ્તર છે આ જે આખો વિસ્તાર છે અકોષીય વિસ્તાર છે, એટલે કોષો વગરનો અકોષીય વિસ્તાર જે કહેવામાં આવે છે, ત્યાં ટૂંકમાં કોષો ન હોય એટલે એને અવિભેદિત સ્તર પણ કહેવામાં આવે છે। મધ્ય શ્લેષ્મ સ્તર છે પણ એ કોષોનું સ્તર નથી, એટલે એને ગર્ભસ્તર ગણવામાં આવતું નથી। એટલે મધ્ય શ્લેષ્મ સ્તર છે એ અકોષીય વિસ્તાર છે મિત્રો બરાબર છે, અવિભેદિત સ્તર કહેવામાં આવે છે, કોષો નથી એટલે એને વાસ્તવિક મધ્ય ગર્ભસ્તર નથી। એટલે મધ્ય ગર્ભસ્તર નથી તો કયા ગર્ભસ્તર હાજર થયા, માત્ર બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર। જ્યારે અહીંયા બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર ત્રણે ત્રણ ગર્ભસ્તર હાજર છે, માટે એને કહેવામાં આવે છે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ।
પૃથુકૃમિથી લઈ અને મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ છે, બધા જ પ્રાણી સમુદાય છે, બરાબર, એ ત્રિગર્ભસ્તરી છે અને કોષ્ઠાંતરી છે એ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે. ચાલો તો આ ગર્ભસ્તરની વાત કરીએ. ત્યારબાદ હવે હજી એક અગત્યનો પોઈન્ટ છે દેહ કોષ્ઠ, બરાબર. ચાલો હવે અહીંયા વાક્ય એક લખ્યું છે દેહ કોષ્ઠ માત્ર ત્રિગર્ભસ્તરી પ્રાણીને જ લાગુ પડે છે. માત્ર ત્રિગર્ભસ્તરીને શા માટે લાગુ પડે છે? ચાલો હવે થોડુંક સમજીએ, પછી ઓટોમેટિકલી આ પ્રશ્નનો જવાબ છે એ મળી જશે તમને. પહેલા તો વ્યાખ્યા જોઈએ કે ભાઈ આ દેહ કોષ્ઠ કોને કહેવાય. અહીંયા ઉપર વ્યાખ્યા લખી છે, આ દેહ કોષ્ઠની વ્યાખ્યા છે. દેહ કોષ્ઠ તો કેટલાક ત્રિગર્ભસ્થી પ્રાણીઓમાં, કેટલાક ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તરમાં ઉત્પન્ન થતા પોલાણને દેહ કોષ્ઠ કહેવામાં આવે છે, બરાબર છે. ફરીથી વ્યાખ્યા વાંચું છું. કેટલાક ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ માટે, વ્યાખ્યામાં જ સ્પષ્ટ છે મિત્રો, ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં, તો એનો મતલબ એવો કે દેહ કોષ્ઠ છે એ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં જોવા મળે છે, કારણ કે વ્યાખ્યાની અંદર આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે આપણે. તો કેટલાક ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તરમાં ઉત્પન્ન થતા પોલાણને શું કહેવામાં આવે છે? દેહ કોષ્ઠ કહેવામાં આવે છે. હવે દેહ કોષ્ઠ છે શરીરની દિવાલ અને પાચન નળી એટલે કે ગટ, GUT એટલે ગટ, જેને પાચન નળી કહેવામાં આવે છે. તો શરીર દિવાલ અને પાચન નળી વચ્ચેના અવકાશની હાજરી કે ગેરહાજરી હોય છે, બરાબર છે. હાજરી કે ગેરહાજરી હોય છે તો એનો મતલબ શું કે શરીરની દિવાલ, હવે માની લો કે બહુ સિમ્પલ આપણે એક સમજૂતી માટેની એક આકૃતિ જોઈએ કે આ કોઈ એક પ્રાણી છે, એની શરીરની દિવાલ છે. આજે મારી માર્કર પેન ફરે છે ત્યારે શરીરની દિવાલ છે અને આ એનો પાચન માર્ગ છે, સમજી લો. આ છે પાચન માર્ગ છે. ચાલો હવે અહીંયાથી આટલો જે વિસ્તાર છે, આ જે વિસ્તાર છે અત્યારે જે હું આ ટપકા દોરું છું, અહીંથી આટલો વિસ્તાર, હા ઈ જો તો આ શરીર દિવાલ થઈ ગઈ અને આ થઈ ગઈ પાચન નળી, બરાબર. ઈ વચ્ચેનો ભાગ થયો ને, આ વચ્ચેનો ભાગ, એમાં અવકાશની હાજરી કે ગેરહાજરી હોય, કાં તો આમાં અવકાશ હોય, ખાલી જગ્યા હોય, અથવા તો ન હોય, એવું કહે છે. જો એ ખાલી જગ્યા હોય, હા, તો એને દેહ કોષ્ઠ કહેવામાં આવે છે, અને જો ખાલી જગ્યા ન હોય તો એને અદેહ કોષ્ઠ કહેવામાં આવે, મતલબ દેહ કોષ્ઠ નથી. તો કહી શકાય કે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં છે મધ્ય ગર્ભસ્તર છે એમાં ઉત્પન્ન થતું પોલાણ છે એને શું કહેવાય? દેહ કોષ્ઠ. હવે માની લો કે આપણે સિમ્પલ એક આકૃતિ સમજીએ કે આટલું વચ્ચે આ પોલાણ છે, બરાબર, આટલું છે વચ્ચે આ પોલાણ છે. તો આ પોલાણ કોની વચ્ચે થયું? આ શરીરની દિવાલ અને આ પાચન નળી બેયની વચ્ચે પોલાણ થયું કે નહીં? હા, તો એને દેહ કોષ્ઠ કહેવામાં આવે, બરોબર છે. હા, પણ આવો દેહ કોષ્ઠ હાજર હોય પણ ખરો અને હાજર ન પણ હોય, જરૂરી નથી બધા જ પ્રાણીઓમાં દેહ કોષ્ઠ હોય જ. જો કે દેહ કોષ્ઠના આધારે પ્રાણીઓના પ્રકાર હમણાં આપણે જોઈએ છીએ, બરાબર. એટલે શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી હોય છે, મતલબ કે કાં તો દેહ કોષ્ઠ હોય અને કાં તો દેહ કોષ્ઠ ગેરહાજર હોય છે. ઓકે, હવે મિત્રો આપણે દેહ કોષ્ઠની બાબતમાં પ્રાણી જગતની અંદર પ્રાણીઓ દેહ કોષ્ઠને આધારે 3 પ્રકાર પાડી શકાય છે. અગત્યની વાત છે, ધ્યાનથી સાંભળજો. પહેલો જે પ્રકાર છે અદેહ કોષ્ઠી, બીજો પ્રકાર છે કૂટ દેહ કોષ્ઠી અને ત્રીજો પ્રકાર છે દેહ કોષ્ઠી. ફરીથી વાંચું છું, અદેહ કોષ્ઠી, કૂટ દેહ કોષ્ઠી અને દેહ કોષ્ઠી. ચાલો તો પહેલા આપણે વાત કરીએ અદેહ કોષ્ઠી. હવે અદેહ કોષ્ઠી છે, આપણે એમ કીધું કે ત્રિગર્ભસ્તરીને લાગુ પડે છે, એટલે અહીંયા દ્વિગર્ભસ્તરની કોઈ વાત નહીં આવે, કારણ કે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તર હોતું જ નથી. મિત્રો ધ્યાનથી સાંભળજો, દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ હોય એમાં મધ્ય ગર્ભસ્તર હોય જ નહીં. અને દેહ કોષ્ઠ ઉત્પન્ન થાય ક્યાં?
મધ્ય ગર્ભસ્તરમાંથી જ ઉત્પન્ન થાય. પોલાણ છે દેહકોષ્ઠનું એ મધ્ય ગર્ભસ્તરમાંથી જ ઉત્પન્ન થાય છે. ઓકે, હવે મધ્ય ગર્ભસ્તર કયા પ્રાણીઓમાં હોય? ત્રિગર્ભસ્તરી હોય તો જ હોય. દ્વિગર્ભસ્તરીમાં મધ્ય ગર્ભસ્તરની હાજરી જ નથી તો દેહકોષ્ઠની વાત જ ન આવે. બરાબર, એટલે દેહકોષ્ઠ માત્ર ત્રિગર્ભસ્તરીને જ લાગુ પડે છે, કારણ કે ત્રિગર્ભસ્તરીમાં જ મધ્યસ્તર હોય છે અને મધ્યસ્તરમાં જ દેહકોષ્ઠ ઉત્પન્ન થાય છે. ઓકે, આ આકૃતિ જુઓ ધ્યાનથી. અદેહકોષ્ઠની આકૃતિ છે. બરાબર છે. અહીંયા આ જોઈ શકો છો, સૌથી બહારનું કોષોથી બનેલું આવરણ છે અને બાહ્ય ગર્ભસ્તર કહેવામાં આવે છે. ટૂંકમાં એને બાહ્ય સ્તર આપણે કહીશું. આ મધ્ય સ્તર છે અને આ અંતઃસ્તર છે. બરાબર, આ આકૃતિને ધ્યાનથી જુઓ. એમાં આ બાહ્ય ગર્ભસ્તર પણ છે, આ વચ્ચેનું છે આ મધ્ય ગર્ભસ્તર છે અને સૌથી અંદરનું છે એ અંતઃ ગર્ભસ્તર છે. આ આકૃતિમાં બાહ્ય ગર્ભસ્તર, આ વચ્ચેનું છે લાલ કોષોથી દર્શાવેલું છે મધ્ય ગર્ભસ્તર અને સૌથી અંદરનું છે આ નાનું ગોળાકાર એ અંતઃ ગર્ભસ્તર. ચાલો હવે ધ્યાનથી એ જોવાનું છે. મધ્ય સ્તરમાં આપણે અવલોકન કરવાનું છે, કારણ કે દેહકોષ્ઠ ક્યાં હોય? મધ્ય ગર્ભસ્તરમાંથી. એટલે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર એ ત્રણે ત્રણ આકૃતિમાં એ જ રીતે સેમ જ હોય, એમાં કોઈ પણ તફાવત હોય નહીં. જોઈ શકો છો, આ બાહ્ય ગર્ભસ્તર, અંતઃ ગર્ભસ્તર, આમાં પણ બાહ્ય અને અંતઃ ગર્ભસ્તર છે, આમાં બાહ્ય અને અંતઃ ગર્ભસ્તર છે. હવે ફેરફાર ક્યાં થાય છે? દેહકોષની હાજરી છે કે નથી એ આપણે ચેક ક્યાં કરવાનું છે? મધ્ય ગર્ભસ્તરમાંથી ને, કારણ કે દેહકોષ ક્યાં ઉત્પન્ન થાય છે? મધ્ય ગર્ભસ્તરમાં ઉત્પન્ન થાય. હવે ચેક કરો, અહીંયા મધ્ય ગર્ભસ્તર છે, આખે આખું છે બધા કોષોથી બનેલું છે. આ જોઈ શકો છો, ભરચક કોષો દેખાય છે. આખું મધ્ય ગર્ભસ્તર કોષોથી ભરેલું છે. કોઈ અવકાશ નથી, કોઈ ગેપ નથી, કોઈ પોલાણ નથી. હા, એટલે આને કહેવાય અદેહકોષ્ઠ. મધ્ય ગર્ભસ્તરમાં કોઈ પોલાણ નથી, એટલે ટૂંકમાં કહી દઉં કે દેહકોષ ગેરહાજર હોય છે, એને અદેહકોષ્ઠી કહેવાય. બરાબર. દાખલા તરીકે પૃથુકૃમિ. મિત્રો, અદેહકોષ્ઠી પ્રાણી સમુદાય એકમાત્ર પૃથુકૃમિ છે. બરાબર, તો દેહકોષ્ઠની ગેરહાજરી. ચાલો બીજી આકૃતિ ચેક કરો, કૂટ દેહકોષ્ઠી. તો અહીંયા મધ્ય ગર્ભસ્તર છે, પણ મધ્ય ગર્ભસ્તરમાં મોટું સળંગ પોલાણ નથી, પણ આવી પોલાણ ધરાવતી કોથળી જેવી રચના છે. અહીંયા જોઈ શકો છો, આ 1 2 3 4 આ છૂટી છવાઈ કોથળીઓ જેવી રચના છે. કોથળીઓ, જેને આપણે બાયોલોજીની અંદર કોથળીની રચના હોય એને બાયોલોજીમાં પુટિકા કહેવાય. શું કહેવાય? પુટિકા. તો આવી જે ગોળાકાર પુટિકાઓ છે એ છૂટી છવાઈ દેખાય છે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એક અહીંયા. બરાબર, પણ કયા વિસ્તારમાં છે? કયા ગર્ભસ્તરમાં છે? તો કે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ જેવી રચના હોય છે. બરાબર, એને કૂટ દેહકોષ્ઠ કહેવામાં આવે છે. આખું સળંગ પોલાણ હોય મધ્ય ગર્ભસ્તરમાં, આખું સળંગ પોલાણ, તો એને દેહકોષ્ઠ કહેવાય. બરાબર, પણ અહીંયા નાની નાની કોથળીઓ જેવી રચના છે, એટલે વાસ્તવિક નહીં પરંતુ ખોટી ગુહા છે, એને કૂટ દેહકોષ્ઠ કહેવામાં આવે છે. બરાબર, આભાસી ગુહા અથવા ખોટી શરીર ગુહા અથવા કૂટ દેહકોષ્ઠ કહેવામાં આવે છે. દાખલા તરીકે સૂત્રકૃમિ. બરાબર, એકમાત્ર સમુદાય એવો છે કૂટ દેહકોષ્ઠી છે એ સૂત્રકૃમિ છે. બરાબર છે. ફરીથી મિત્રો, મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ જેવી રચના હોય છે, એને શું કહેવાય છે? કૂટ દેહકોષ્ઠ કહેવાય, અથવા આભાસી અથવા તો ખોટી શરીર ગુહા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સૂત્રકૃમિ સમુદાય. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા જુઓ ધ્યાનથી, આ વચ્ચેનું જે મધ્ય ગર્ભસ્તર છે એમાં એક સળંગ અને મોટું આવું પોલાણ આવેલું છે, જેને આકૃતિની અંદર જોઈ શકો છો. બરાબર, આ જે અવકાશ છે, ખાલી જગ્યા છે, એ મોટી દેહકોષ્ઠ છે. અને કયા વિસ્તારમાં છે? મધ્ય ગર્ભસ્તરમાં છે. બરાબર, તો મધ્ય સ્તરમાં દેહકોષ્ઠ હાજર હોય છે એવા પ્રાણી સમુદાય બધાને શું કહેવામાં આવે છે? દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવામાં આવે છે. બરાબર,
દેહકોષ્ઠી પ્રાણીઓ કોને કહેવાય? તો કે મધ્ય ગર્ભસ્તરમાં દેહકોષ્ઠ હોય, દેહકોષ્ઠમાંના પોલાણ હોય છે, અવકાશ હોય છે, એને શું કહેવામાં આવે છે? દેહકોષ્ઠ કહેવામાં આવે છે. આવા પ્રાણીઓને દેહકોષ્ઠી કહેવામાં આવે છે. અને નુપુરક સમુદાય અને પછીના બધા જ પ્રાણીઓ છે, બરાબર, એ દેહકોષ્ઠી પ્રાણી તરીકે ઉલ્લેખાય છે. તો સર્વપ્રથમ નુપુરક અને પછીના, હા, નુપુરકનો સમાવેશ, સૂત્રકૃમિ છે તો સૂત્રકૃમિ પછીનું પૂરક આવે, અને નુપુરક અને પછીના બધા જ, એટલે નુપુરક થી પછી સમજી લો મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ છે એ કેવા કહેવાય? દેહકોષ્ઠી પ્રાણી કહેવાય, બરાબર છે. તો યાદ રાખો, અદેહકોષ્ઠી જેમાં દેહકોષ્ઠ ગેરહાજર છે, કયો સમુદાય? પૃથુકૃમિ. કૂટ દેહકોષ્ઠ જેમાં છૂટી છવાય કોથળીઓ જેવી ખોટી શરીર ગુહા છે, જેને કૂટ દેહકોષ્ઠ કહેવાય, દાખલા તરીકે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ. અને દેહકોષ્ઠી પ્રાણીઓ કોને કહેવાય મિત્રો? મધ્ય ગર્ભસ્તરમાં દેહકોષ્ઠની હાજરી જોવા મળે છે એવા પ્રાણીઓને શું કહેવાય? દેહકોષ્ઠી પ્રાણીઓ. દાખલા તરીકે નુપુરક અને ત્યાર પછીના બધા જ, એટલે એમ કહી શકાય કે નુપુરક થી લઈ અને મેરુદંડી સુધીના બધા જ પ્રાણી સમુદાયો છે એ દેહકોષ્ઠી છે. તો મિત્રો હવે આટલી બાબત ક્લિયર થઈ ગઈ હશે કે ભાઈ માત્ર દેહકોષ્ઠ ત્રિગર્ભસ્તરીને શા માટે લાગુ પડે છે? કારણ કે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ હોય એમાં જ મધ્ય ગર્ભસ્તર હોય, અને મધ્ય ગર્ભસ્તરમાંથી જ તે દેહકોષ્ઠ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આના ઉદાહરણ છે, વ્યાખ્યા છે, ખાસ અગત્યની, બરાબર છે, યાદ રાખવાની છે. તમને સવાલ એવો પૂછાય કે ભાઈ કયો સમુદાય ત્રિગર્ભસ્તરી અને અદેહકોષ્ઠી છે? તો જોઈ શકો છો ત્રિગર્ભસ્તરી હોય અને અદેહકોષ્ઠી હોય એવો સમુદાય કયો આવે? પૃથુકૃમિ. સર્વપ્રથમ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ ક્યાં કહેવાય? સૌપ્રથમ વિકાસના ક્રમ મુજબ સર્વપ્રથમ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ પણ પૃથુકૃમિ છે કહેવાય છે. પછી કૂટદેહકોષ્ઠી પ્રાણી સમુદાય એક અને માત્ર એક જ સૂત્રકૃમિ. અને દેહકોષ્ઠી પ્રાણીની શરૂઆત અથવા તો સર્વપ્રથમ દેહકોષ્ઠી પ્રાણીઓ ક્યાં કહેવાય? સૌપ્રથમ મિત્રો વિચારજો, સર્વપ્રથમ દેહકોષ્ઠી પ્રાણી આવશે નુપુરક સમુદાયના પ્રાણીઓ. ચાલો, તો આ વાત કરીએ આપણે દેહકોષ્ઠની. હવે વાત કરીએ ખંડતા, બરાબર છે. ખંડતા, તો ખંડતા એટલે શું? તો બે નાના ટોપિક છે, ખંડતા અને મેરુદંડ. બહુ સિમ્પલ છે. હવે તો પહેલા વ્યાખ્યા જોઈએ. ખંડતા એટલે શું? કે કેટલાક પ્રાણીઓનું શરીર બહારથી અને અંદરથી સરખા ખંડોમાં વિભાજિત હોય છે. કેટલાક પ્રાણીઓના શરીર જુઓ બહારથી અને અંદરથી આમ ખંડો એક એક મણકા ગોઠવેલા હોય, જોઈન્ટ કરેલા હોય, સાંધા એવું લાગે છે આપણને, એને ખંડતા કહેવાય. તમે અળસિયાને જોયું હોય, બરાબર. તો અળસિયાની અંદર આ આકૃતિ અહીંયા દર્શાવેલી છે અળસિયાની, બરાબર. તો અળસિયાની અંદર આવા નાના 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 ખંડો છે એ આવેલા હોય છે, બરાબર. પછી વંદાનું શરીર તમે જોયું હોય તો વંદાનું શરીર છે એ પણ આવા જોઈ શકો છો, 1 2 3 4 5 અલગ અલગ ખંડો છે, બરાબર. એવા ખંડોથી બનેલું હોય છે. જો કે આ બે પ્રાણીઓ વિશેનો અભ્યાસ આપણે 7મા ચેપ્ટરમાં વિગતવાર કરવાનો છે, ત્યારે વિગતવાર અભ્યાસ કરશું, બરાબર છે. પણ અહીંયા આપણે એટલું સમજવાનું છે કે પ્રાણીઓનું શરીર બહાર અને અંદરથી સરખા ખંડોની અંદર ભાગમાં વિભાજન પામેલું હોય એને શું કહેવામાં આવે છે? ખંડતા કહેવાય એમ. સંધિપાત સમુદાયના પ્રાણીઓ એમાં માત્ર બાહ્ય ખંડતા જોવા મળે છે, અને નુપુરક એટલે કે અળસિયું, નુપુરક સમુદાયમાં કયું પ્રાણી આવે? તો કે અળસિયું એમ. એ બાહ્ય વત્તા આંતરિક ખંડતા જોવા મળે છે. હવે મિત્રો એ સમજો કે ભાઈ સંધિપાતમાં માત્ર બાહ્ય ખંડન જોવા મળે અને નુપુરકમાં બાહ્ય અને આંતરિક બે ખંડન જોવા મળે. હવે આ બાબત થોડુંક ધ્યાનથી આપણે સમજીએ. અહીંયા બે આકૃતિ તમારી સામે છે. આ વંદાની આકૃતિ છે ને આ અળસિયાની આકૃતિ છે. તો એવું કહેવા માંગે છે, પહેલા આપણે આ સમજીએ સંધિપાત. તો સંધિપાત સમુદાયમાં શું આવે? આ વંદો આવે,
બરાબર, માત્ર બાહ્ય ખંડતા જોવા મળે છે. હવે વંદાનું શરીર અહીંયા દોરેલું છે. આ ખંડો તમે 1 2 3 4 5 અલગ અલગ જોઈ શકો છો. ઈ ખંડો છે, ખાંચા છે, માત્ર શરીરની બહારથી જ તમે જોઈ શકો છો. શરીરની અંદરનું જે પોલાણ છે આ સળંગે સળંગ આખું હોય, અંદર ખાંચા હોય નહીં, અંદર ખંડતા હોય નહીં. પણ ખંડતા છે માત્ર આપણને કઈ સપાટીએ જોવા મળે છે? માત્ર અને માત્ર બહારની સપાટીએ જોવા મળે છે. અને અંદર શરીરના અંગોનું પોલાણ છે એ કેવું હોય છે? સળંગ હોય છે, અંદર ખંડતા ન હોય, એટલે એને માત્ર બાહ્ય ખંડતા જોવા મળે એમ કહેવાય. જ્યારે અળસિયાનું શરીર હોય, નુપુરક પ્રાણીઓ છે, એમાં બાહ્ય અને આંતરિક ખંડતા હોય છે. એટલે શું? હવે અળસિયાનું શરીર છે એ આવી રીતે આમ ખાંચ વાળું હોય છે, ખંડતા વાળું હોય છે. એટલે જોઈ શકો છો બહારથી આવી ખાંચો હોય છે, આ બહારથી આવી ખાંચ હોય છે. હવે અહીંયા જોઈ શકો છો તમે, બરાબર, આ 1 2 3 4 5 6 7 ખંડો મેં દોર્યા. તો દરેક ખંડ બહારથી કઈ રીતે અલગ પડે છે? તમે એને બહારથી અલગ કઈ રીતે ગણી શકાય? આ એક ખંડ કીધો કારણ કે વચ્ચે અહીંયા ખાંચ પડી, જો અહીંથી આ ખાંચ પડી, આ બીજી ખાંચ, ત્રીજી, ચોથી, પાંચમી એવી ખાંચ પડે છે. તો બહારથી ખાંચ હોય અને અંદરની બાજુએ છે ને આવો નાનો સ્નાયુનો પડદો હોય છે. એટલે બાહ્ય ખંડન ખાંચ દ્વારા હોય અને આંતરિક ખંડન છે ને બે ખંડની વચ્ચે પાતળો સ્નાયુનો પડદો હોય છે અળસિયાના શરીરમાં. એને આંતરખંડીય વિટક કહેવામાં આવે છે. એ પાતળો પડદો છે એને કહેવામાં આવે છે આંતરખંડીય વિટક. તો એ આંતરિક ખંડક કોના દ્વારા હોય? સ્નાયુના પાતળા પડદા દ્વારા. એ પડદાને આંતરખંડીય વિટક કહેવાય. અને બહારનું ખંડન છે કોના દ્વારા દેખાય? તો કે ખાંચ દ્વારા. ખ્યાલ આવે છે? તો અળસિયાની અંદર બહારથી પણ ખાંચ હોય, ખંડતા દેખાય, અને અંદરથી પણ ખંડતા જોવા મળે. એટલે એને શું કહેવાય? બાહ્ય વત્તા આંતરિક બંને ખંડતા જોવા મળે છે. શેમાં? અળસિયામાં. પણ વંદાની અંદર સંધિપાદ સમુદાયમાં માત્ર ને માત્ર બહારથી ખંડો જોવા મળે છે. આંતરિક આવા પડદા વંદાના શરીરમાં એટલે કે સંધિપાદમાં હોતા નથી. ચાલો, ક્લિયર મિત્રો? ઓકે. તેને સમખંડીય ખંડતા કહેવાય છે. તો શરીર આવા ખંડોમાં વિભાજન પામે છે એને શું કહેવામાં આવે? સમખંડીય ખંડતા કહેવામાં આવે છે. એટલે સમાન ખંડોની અંદર શરીર વિભાજન પામે છે તથા આ ઘટના સમખંડતા કહેવામાં આવે છે. આવી ઘટના જે બને છે પ્રાણીઓમાં એને શું કહેવામાં આવે છે? સમખંડતા કહેવામાં આવે છે. ચાલો, ત્યાર પછીનો ટોપિક આવ્યા મિત્રો મેરુદંડ. હવે મેરુદંડ શું છે? તો પહેલા વ્યાખ્યા જોઈએ તો કે મોટા ભાગના દેહકોષ્ઠી પ્રાણીઓમાં, મોટા ભાગના દેહકોષ્ઠીની વાત છે. દેહકોષ્ઠી પ્રાણીઓની વાત કરતા હોય એટલે મિત્રો ત્રિગર્ભસ્તરી પ્રાણીની જ વાત કરીએ છીએ. હવે ખ્યાલ આવી જવો જોઈએ કારણ કે ત્રિગર્ભસ્તરીમાં જ દેહકોષ્ઠ હોય. બરાબર? તો મોટા ભાગના દેહકોષ્ઠી પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી પૃષ્ઠ બાજુએ ઉત્પન્ન થતા નક્કર સ્થિતિસ્થાપક અંગને મેરુદંડ કહેવામાં આવે છે. ચાલો, હવે પહેલા આપણે એક આકૃતિ જોઈએ, એક સમજીએ. ચાલો, કોઈ પ્રાણીનો ગર્ભ વિકાસ થાય છે. આ કોઈ પ્રાણીનો ગર્ભ છે, બરાબર? હા, આ સપાટી એને પૃષ્ઠ સપાટી કહેવાય. બરાબર? ઉપરની સપાટી હોય એને પૃષ્ઠ કહેવાય અને આ નીચેની સપાટી છે આને કહેવાય વક્ષ સપાટી. આ આગળની બાજુ જેને અગ્ર કહેવાય, આ બાજુને પશ્વ કહેવાય. ચાલો, અગ્ર, પશ્વ, ઉપરની સપાટી એટલે પૃષ્ઠ અને આ નીચે તરફની એટલે વક્ષ. હા, અથવા તો તમે એમ યાદ રાખી શકો પ્રાણીઓમાં પીઠ હોય ને પૃષ્ઠ સપાટી કહેવાય અને પ્રાણીઓનું મુખ જે બાજુ હોય, પ્રાણીમાં મુખ જે બાજુ હોય એને વક્ષ સપાટી કહેવાય. ચાલો, હવે પૃષ્ઠ સપાટીએ, બરાબર, દેહકોષ્ઠી પ્રાણીઓ છે, ગર્ભ વિકાસ થાય છે અને મધ્ય ગર્ભસ્તરમાંથી પૃષ્ઠ બાજુએ, કઈ બાજુએ? પૃષ્ઠ બાજુએ એક નક્કર સ્થિતિસ્થાપક અંગ ઉત્પન્ન થાય. આવો એક દંડ જેવો ભાગ ઉત્પન્ન થાય. આ દંડ જેવો નક્કર ભાગ છે, આને કહેવાય મિત્રો મેરુદંડ. કઈ સપાટીએ છે? પૃષ્ઠ સપાટીએ છે. બરાબર? શીર્ષથી લઈ અને પૂંછડી સુધી પૃષ્ઠ સપાટીએ
એટલે કે પ્રસ્વ છેડા સુધી લંબાયેલો આવો એક નળાકાર દંડ જેવો ભાગ હોય સ્થિતિસ્થાપક, આને મેરુદંડ કહેવામાં આવે છે. શું કહેવાય છે? મેરુદંડ. વ્યાખ્યા ફરીથી વાંચીએ. આ આકૃતિ શેની છે ભાઈ? ગર્ભ વિકાસ થતો હોય તેવું કોઈ પણ પ્રાણી. તો મોટા ભાગના દેહકોષ્ઠી પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્થળમાંથી કઈ સપાટીએ? પૃષ્ઠ સપાટીએ, પૃષ્ઠ બાજુએ ઉત્પન્ન થતા નક્કર સ્થિતિસ્થાપક અંગને મેરુદંડ કહેવામાં આવે છે. હવે આ મેરુદંડની હાજરી અથવા ગેરહાજરીને કારણે પૃથ્વી પરના પ્રાણીઓ બે પ્રકારના. બહુ સિમ્પલ છે, મેરુદંડી અને અમેરુદંડી. તો મેરુદંડી કોને કહેવાય? જે પ્રાણીઓમાં મેરુદંડ હાજર હોય, આવો મેરુદંડ પૃષ્ઠ સપાટીએ બને એને મેરુદંડી કહેવાય. અને મેરુદંડ ગેરહાજર હોય, હા, એને અમેરુદંડી પ્રાણીઓ કહેવામાં આવે છે. બરાબર? ઉદાહરણ જોઈ લઈએ. મેરુદંડી પ્રાણીઓ છે, બરાબર છે, મેરુદંડીમાં બધા જ વર્ગના, દાખલા તરીકે ઉભયજીવી, સરીસૃપ, વિહંગ ને સસ્તન ને માછલીઓ બધી છે. બરાબર? આ બધા જ મેરુદંડી પ્રાણીઓ કહેવાય. બરાબર? માછલીથી લઈને છે સસ્તન સુધીના બધા પ્રાણીઓ છે મેરુદંડી કહેવામાં આવે છે. અને અમેરુદંડી પ્રાણીઓ છે જેમાં મેરુદંડ ગેરહાજર છે. બરાબર? તો એની અંદર યાદ કરો મિત્રો, સછિદ્રથી લઈ અને છે શૂળ ત્વચી અથવા શૂળ ચરમી સુધીના બધા સમુદાય છે એ અમેરુદંડી છે. જો કે આપણી ટેક્સ્ટબુક ની અંદર સછિદ્રથી શૂળ ત્વચી એવો ઉલ્લેખ છે, પણ વાસ્તવિક રીતે સર્વપ્રથમ સમુદાય જે પ્રજીવ છે, બરાબર, એ પણ અમેરુદંડીમાં જ આવે છે. એટલે એવું પણ કહી શકાય કે પ્રજીવથી શૂળ ત્વચી સુધીના બધા જ પ્રાણીઓ, અને જો બુક પ્રમાણે તમારે યાદ રાખવું હોય તો સછિદ્રથી શૂળ ત્વચી સુધીના બધા જ પ્રાણી સમુદાયો કેવા છે? અમેરુદંડી છે, જેમાં મેરુદંડ ગેરહાજર હોય છે. ચાલો તો મિત્રો, આજના ટોપિક આપણે આજે જોયા. ક્યાં ક્યાં? ગર્ભસ્તર. ગર્ભસ્તરની બાબતમાં પ્રાણીઓ બે પ્રકારના, દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી. પછી દેહકોષ્ઠની વાત કરી, ત્રિગર્ભસ્તરીને લાગુ પડે છે ત્રણ પ્રકાર: અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. અદેહકોષ્ઠીમાં દેહકોષ્ઠ ન હોય, પૃથુકૃમિ. કૂટદેહકોષ્ઠીમાં ખોટી ગુહા, કોથળીમય રચના હોય, સૂત્રકૃમિ. દેહકોષ્ઠી રચના છે નુપુરક અને ત્યાર પછીના બધા જ પ્રાણીઓ છે. બરાબર? ખંડતા, તો શરીરના અંદરથી અને બહારથી સરખા ભાગોમાં વિભાજિત હોય એને ખંડતા કહેવામાં આવે છે. સંધિપાત સમુદાય છે, વંદાની અંદર માત્ર બાહ્ય ખંડન જોવા મળે. નુપુરક હોય તો અળસિયા જેવા પ્રાણીની અંદર આંતરિક વત્તા બાહ્ય ખંડન જોવા મળે છે. સમખંડીય ખંડતા કહેવાય, આ ઘટનાને સમખંડતા કહેવાય છે. અને મેરુદંડની વાત કરી કે ભાઈ મોટાભાગના દેહકોષ્ઠી પ્રાણીઓમાં જ્યારે ગર્ભ વિકાસ થતો હોય ત્યારે શરીરની પૃષ્ઠ સપાટીએ, કઈ સપાટી? ખાસ પૃષ્ઠ સપાટીએ એક સ્થિતિસ્થાપક દંડ જેવા ભાગનું ઉત્પન્ન થાય, અંગ ઉત્પન્ન થાય, એને મેરુદંડ કહેવાય. જો આ મેરુદંડ હાજર હોય તો એવા પ્રાણીઓને મેરુદંડી કહેવાય, અને મેરુદંડ જો ગેરહાજર હોય તો એવા પ્રાણીઓને અમેરુદંડી કહેવામાં આવે છે. બરોબર? અને પ્રજીવથી લઈ અથવા તો સછિદ્રથી લઈને શૂળ ત્વચી સુધીના બધા જ પ્રાણીઓ અમેરુદંડી છે. અને માછલીઓ છે, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સસ્તન બધા પ્રાણીઓ છે એ મેરુદંડી પ્રાણીઓ છે. હવે મિત્રો, દરેક પ્રાણી સમુદાય વિશે બરાબર અભ્યાસ આપણે શરૂ કરવાનો છે નેક્સ્ટ લેક્ચરથી. ઓકે, ઓમ શાંતિ.